ખબર ગુજરાતમાં અમદાવાદના વિરમગામથી સમાચાર મળ્યા છે કે તાલુકાના વંથડ ગામે જૂની અદાલતને લઈ થયેલી તકલીફમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ગત મોડી રાત્રે બનેલી આ ઝઘડામાં આક્રમણકારોએ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો અને બંને ઇજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચાડી હતી। આજકાલ જે બનાવ બન્યો શું ઘટના હતી આખી? એ ઘટના સાહેબ 20/10/24 રોજ મારી પત્નીને દવા પીવરાઈને જાનથી મારી નાખવાની ચાવડા હસમુખભાઈ કાંતિભાઈ વાલાભાઈએ દવા પીવરાવી દીધેલી। ત્યારબાદ શાલિગ્રામ હોસ્પિટલમાં દાખલ થયેલા। એનું મન દુઃખ રાખીને 13 તારીખે હસમુખ કાંતિ, ભાવેશ કાંતિ, કાંતાબેન કાંતિભાઈ અને કાંતિવાલા હું જીઆરડીની હાજરીમાં બોરે બેઠો હતો તો મારી ઉપર ગાડી ચડાવીને મને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી। ત્યારબાદ હું અને મારી પત્ની નરસરોવર પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ પાસે ફરિયાદ દાખલ કરવા ગયેલા, જ્યાં પીઆઈ ગોહિલે અમારી ફરિયાદ દાખલ કરેલી નહીં, અમારી કાચી ફરિયાદ લીધી, ગાડી ડિટર્ન ના કરી કે એ હસમુખ કાંતિવાલાની અટકાયત ના કરી અને અમારા જાનનું જોખમ છે। સરકારે 6 જીઆરડી રક્ષણ આપેલું છે, અમારા પોલીસ રક્ષણની જરૂર છે। 13 તારીખની આજકાલ